નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 3નો વિષય પર્યાવરણનો એકમ 1 આપણા કુટુંબો અને સમુદાયનો પાઠ નંબર 1 કુટુંબ અને મિત્રોના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ મેળવીશું. અહીંયા હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. પ્રથમ તો પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1, બેલા અને તેના બંને ભાઈઓ સાથે મળીને કઈ રમતની મજા માણે છે? ઓપ્શન અ સાપસીડી, ઓપ્શન બ સંતાકુકડી, ઓપ્શન ક પગથિયા અને ઓપ્શન ડ કોળીઓ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ સાપસીડી. પ્રશ્ન 2, બેલાના ઘરના બગીચામાં વરસાદ અને ગરમીથી બચવા શું બનાવેલું છે? ઓપ્શન અ ઘાટ, ઓપ્શન બ દિવાલ, ઓપ્શન ક નાનું છાપરું અને ઓપ્શન ડ ઝૂંપડી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક નાનું છાપરું. પ્રશ્ન નંબર 3, બંકુ અને બેલા બંને ભાઈ બહેન દાદાજી સાથે બગીચામાં ગયા ત્યારે તેમના મિત્રો કઈ રમત રમતા હતા? ઓપ્શન અ સાતોડિયું, ઓપ્શન બ પગથિયા, ઓપ્શન ક ક્રિકેટ અને ઓપ્શન ડ સંતાકુકડી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ સાતોડિયું. પ્રશ્ન 4, વરસાદ દરમિયાન બેલાના દાદી અને માતા શું બનાવે છે? ઓપ્શન અ ખમણ અને પાતરા, ઓપ્શન બ સમોસા અને ચા, ઓપ્શન ક ભજીયા અને ચા અને ઓપ્શન ડ કચોરી અને સમોસા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક ભજીયા અને ચા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, પપ્પાના પપ્પાને શું કહેવાય? ઓપ્શન અ કાકા, ઓપ્શન બ નાના, ઓપ્શન ક મામા અને ઓપ્શન ડ દાદા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ દાદા. પ્રશ્ન 6, કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે? ઓપ્શન અ નફરતની, ઓપ્શન બ જુદાપણાની, ઓપ્શન ક ઈર્ષ્યા કરવાની, ઓપ્શન ડ આદર કરવાની. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ આદર કરવાની. પ્રશ્ન 7, તરંગના મામા ભરતભાઈ છે, તો તરંગ ભરતભાઈનો શું કહેવાય? ઓપ્શન અ ભત્રીજો, ઓપ્શન બ નાનો ભાઈ, ઓપ્શન ક ભાણિયો અને ઓપ્શન ડ પિતરાઈ ભાઈ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક ભાણિયો. પ્રશ્ન 8, મમ્મીના મમ્મીને શું કહેવાય? ઓપ્શન અ દાદી, ઓપ્શન બ માસી, ઓપ્શન ક નાની, ઓપ્શન ડ ફોઈ. તો સાચો જવાબ છે ઓપ્શન ક નાને. પ્રશ્ન 9, નીચેનામાંથી કયું પ્રાણી ભાર વહન માટે ઉપયોગી છે? ઓપ્શન અ ઘોડો, ઓપ્શન બ ગધેડું, ઓપ્શન ક કૂતરો, ઓપ્શન ડ ઘેટું. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ ગધેડું. પ્રશ્ન 10, કઈ રમતમાં દડાની જરૂર નથી? ઓપ્શન અ વોલીબોલ, ઓપ્શન બ ક્રિકેટ, ઓપ્શન ક સાતોડિયું અને ઓપ્શન ડ કબડ્ડી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ કબડ્ડી. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. વાક્ય નંબર 1, બેલાના કુટુંબમાં સૌથી વડીલ વ્યક્તિ ખાલી જગ્યા છે, તો કોણ છે? દાદા. 2, બેલાના ઘરની ખુલ્લી જગ્યામાં અનેક ફૂલોના છોડવાળો ખાલી જગ્યા બનાવેલો છે, તો બગીચો. વાક્ય નંબર 3, ચોમાસામાં ઘણી વખત દાદીમાં ખાલી જગ્યા વિશે ગીતો ગાય છે, તો વરસાદ વિશે. 3, ખાલી જગ્યા બેલા અને બંકુને તેમની નાનપણની રમતો રમતા શીખવે છે, તો કોણ શીખવે છે? દાદા. 5, બેલાનું કુટુંબ ખાલી જગ્યા છે, તો મોટું. 6, બેલાના કુટુંબના કૂતરાનું નામ ખાલી જગ્યા છે, તો શીરો. 7, બેલાના દાદાજીને ખાલી જગ્યા કરવું ગમે છે, તો બાગકામ કરવું ગમે છે. 8, ખાલી જગ્યા ઉત્તમ રસોઈ બનાવે છે, તો કુસુમ માસી. વાક્ય નંબર 9, મુન્ની સરસ ખાલી જગ્યા બનાવે છે, તો રંગોળી. 10, ઉપરા ઉપરી ગોઠવેલા 7 પથ્થરોને દડો મારીને પાડી નાખવાની રમતનું નામ ખાલી જગ્યા છે, તો સાતોડિયું. પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. વાક્ય નંબર 1, વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ, તો આ વિધાન સાચું છે. 2, કુટુંબમાં પપ્પા કહે એમ જ થાય, તો આ વિધાન ખોટું છે. 3, બંકુ અને બેલા શીરો સાથે પોતાનો ખોરાક વહેંચે છે, તો આ વિધાન સાચું છે. 4, કુટુંબો પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે, તો આ વિધાન સાચું છે. 5, કુટુંબમાં બધાએ સ્વતંત્ર રીતે જીવવું જોઈએ, તો આ વિધાન સાચું છે. આગળ જોઈશું. વાક્ય નંબર 6, પપ્પાના નાના ભાઈની પત્ની આપણા મામી થાય, તો આ વિધાન ખોટું છે. શું થાય? કાકી થાય.
7. મમ્મીના પપ્પાને નાના કહેવાય તો વિધાન સાચું છે. 8. માસીના પતિને ફુવા કહેવાય તો વિધાન ખોટું છે. શું કહેવાય? માસીના પતિને માસા કહેવાય અને ફૂઈના પતિને ફુવા કહેવાય. 9. સાતોડિયાની રમત રમ્યા પછી દાદાજી આઈસ્ક્રીમ ખરીદી લાવ્યા તો વિધાન સાચું છે. 10. કુટુંબમાં બધા સભ્યોએ એકબીજાની કાળજી રાખવી જોઈએ તો વિધાન સાચું છે. આગળ જોઈશું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. તો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો છે. બરાબર. તો ફુવા, તો એની સામે આવશે 3 નંબર કે પપ્પાની બહેનના પતિને કહેવાય ફુવા. બરાબર. 2. નાની, તો નાની કોને કહેવાય? તો મમ્મીના મમ્મીને કહેવાય નાની, તો હશે 5 નંબર. 3. જીજાજી, તો જીજાજી કોને કહેવાય? બહેનના પતિને જીજાજી કહેવાય, તો આવશે નંબર 2. 4. માસા, તો મમ્મીની બહેનના પતિને કહેવાય માસા, તો આવશે આમાં નંબર 1. બરાબર. આગળ જોઈશું ટૂંક જવાબી પ્રશ્ન. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રશ્ન 1. બેલાના કુટુંબના સભ્યોમાં કોણ કોણ છે? તો બેલાના કુટુંબમાં બેલા, તેના 2 ભાઈઓ, મોટો ભાઈ બંકુ અને નાનો ભાઈ બીસુ, અને તેના માતા પિતા અને દાદા દાદી છે. પ્રશ્ન 2. તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ અથવા ચીડવવા ન જોઈએ? તો પ્રાણીઓ પણ કુટુંબનો એક ભાગ બની શકે છે. જે રીતે આપણે આપણા કુટુંબના સભ્યોને પ્રેમ કરીએ છીએ તે જ રીતે આપણે પ્રાણીઓ પ્રત્યે પણ પ્રેમ અને કાળજી રાખવી જોઈએ. તેથી તેમને નુકસાન પહોંચાડવું કે ચીડવવા ન જોઈએ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3. બેલાના ઘરમાં બધાને બીસુ સાથે શું રમવાનું ગમે છે? તો બેલાના ઘરમાં બધાને નાના ભાઈ બીસુ સાથે પીકબુ નામની રમત રમવાનું ગમે છે. પ્રશ્ન 4. કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો કુટુંબમાંથી આપણને એકબીજાને પ્રેમ કરવાનું, એકબીજાની સંભાળ રાખવાનું અને દરેક કામમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના શીખવા મળે છે. પ્રશ્ન 5. પીક એબુ રમત કેવી રીતે રમવાની હોય છે? તો પીક એબુ એક નાના બાળક સાથે રમાતી રમત છે, જેમાં સંતાઈને અને અચાનક ફરીથી પીક એબુ બોલીને બાળક સામે આવવાનું હોય છે. પ્રશ્ન 6 જોઈએ. બેલા અને બંકુની રમતોમાં શીરું જોડાય ત્યારે તે શું કરે છે? તો શીરું એ પાલતુ કૂતરો છે. જ્યારે તે તેમની સાથે જોડાય છે ત્યારે તે આજુબાજુ દોડે છે, ભસતો રહે છે અને આનંદથી પોતાની પૂંછડી પટપટાવે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. બંકુ ઘરના કયા કામમાં મદદ કરે છે? તો બંકુ ઘરના કામમાં શાકભાજી સાફ કરવામાં અને સમારવામાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 8. બેલાના બગીચાની મુલાકાત કોણ કોણ લે છે? તો બેલાના બગીચાની મુલાકાત તેમના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ લે છે. પ્રશ્ન નંબર 9. બેલા દાદાજીને કયા કામમાં મદદ કરે છે? તો બેલા તેના દાદાજીને બાગકામમાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 10. કુટુંબ નાનું હોય તો શું ફાયદો થાય? તો નાનું કુટુંબ હોય તો ઘરમાં સૌને પૂરતી સગવડો મળી રહે છે, બધાની જરૂરિયાતો સારી રીતે પૂરી થઈ શકે છે અને કુટુંબના દરેક સભ્યને પૂરતો પ્રેમ અને કાળજી મળે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11. નાનું કુટુંબ કોને કહેવાય? તો જે કુટુંબમાં માતા પિતા અને તેમના 1 કે 2 બાળકો જ સાથે રહેતા હોય તેને નાનું કુટુંબ કહેવાય. પ્રશ્ન નંબર 12. સંયુક્ત કુટુંબ કોને કહેવાય? તો જે કુટુંબમાં દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈઓ બહેનો એમ ઘણા બધા સભ્યો એકસાથે એક જ ઘરમાં રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ એટલે કે મોટું કુટુંબ કહેવાય. પ્રશ્ન નંબર 13. તહેવારો દરમિયાન બેલાના ઘર માટે કુસુમ માસી શું શું બનાવે છે? તો તહેવારો દરમિયાન કુસુમ માસી બેલાના ઘર માટે સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ખાસ વાનગીઓ બનાવે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 14. બેલાના ઘરે કયું પ્રાણી પાળવામાં આવ્યું છે? તેનું નામ શું છે? તો બેલાના ઘરે એક કૂતરો પાળવામાં આવ્યો છે અને તેનું નામ શીરું છે. પ્રશ્ન નંબર 15. સાતોડિયાની રમત રમવા માટે શાની જરૂર પડે છે? તો સાતોડિયાની રમત રમવા માટે પથ્થરો અને એક દડાની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 16. ઇન્ડોર રમતો કોને કહેવાય? 2 ઉદાહરણ આપો. તો જે રમતો ઘરની અંદર બેસીને રમી શકાતી હોય તેને ઇન્ડોર રમતો કહેવાય છે. 2 ઉદાહરણ દાખલા તરીકે સાપસીડી અને અંતાક્ષરી અથવા ચેસ કે કેરમ. પ્રશ્ન નંબર 17. આઉટડોર એટલે કે ઘરની બહાર રમાતી રમતો કોને કહેવાય? 2 ઉદાહરણ આપો. તો જે રમતો ઘરની બહાર ખુલ્લા મેદાનમાં કે બગીચામાં રમાતી હોય તેને આઉટડોર રમતો કહેવાય છે. દાખલા તરીકે સંતાકુકડી અને સાતોડિયું અથવા તો ક્રિકેટ અને કબડ્ડી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 18. મુન્ની રંગોળી બનાવવામાં શાનો ઉપયોગ કરે છે? તો મુન્ની રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી બનેલા રંગોનો ઉપયોગ કરે છે. ક્યારેક તે પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરે છે.
આગળ જોઈશું નિબંધલક્ષી પ્રશ્નો. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, કુટુંબના સભ્યો તેમના એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે? તો કુટુંબના સભ્યો ઘરના કામો એકબીજા સાથે વહેંચીને અને એકબીજાને મદદ કરીને પ્રેમ અને કાળજી દર્શાવે છે. ઉદાહરણ તરીકે માતા પિતા રસોઈ, સફાઈ અને ખરીદીમાં એકબીજાને મદદ કરે છે, જ્યારે બાળકો વડીલોને તેમના કામમાં મદદ કરે છે. વડીલો બાળકોની સંભાળ રાખે છે, જેમ કે દાદીમાં બાળકોના વાળમાં તેલ નાખી ગૂંથી આપે છે. આ ઉપરાંત કુટુંબના સભ્યો સાથે મળીને બેસે છે, વાતો કરે છે, રમે છે અને તહેવારો ઉજવીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પ્રશ્ન નંબર 2, સાતોડિયાની રમત કેવી રીતે રમી શકાય? તો સાતોડિયાની રમતમાં ખેલાડીઓ 2 ટીમ બનાવે છે. સૌપ્રથમ સપાટ પથ્થરોને એકબીજા ઉપર ઉપરાઉપરી ગોઠવવામાં આવે છે. એક ટીમનો ખેલાડી દડો ફેંકીને ગોઠવેલા પથ્થરોને વિખેરી નાખે છે. ત્યારબાદ તે ટીમ શક્ય તેટલી ઝડપથી પથ્થરોને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરે છે અને આ સમય દરમિયાન બીજી ટીમ વિરોધી ટીમના ખેલાડીઓને આઉટ કરવા માટે તેમને દડો મારવાનો પ્રયાસ કરે છે. પ્રશ્ન નંબર 3 જોઈશું. રમતો રમવાથી આપણને શા ફાયદા થાય છે? તો રમતો રમવાથી આપણું શરીર મજબૂત, ચપળ અને તંદુરસ્ત બને છે. શારીરિક અને માનસિક થાક દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. સમૂહમાં રમાતી રમતોથી આપણામાં સહકાર, નેતૃત્વ અને ટીમ ભાવનાનો વિકાસ થાય છે. આ ઉપરાંત રમતમાં હાર જીતને સમાન રીતે સ્વીકારવાથી ખેલદિલીની ભાવના પણ શીખવા મળે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. સંતાકુકડીની રમત કેવી રીતે રમી શકાય? તો સંતાકુકડીની રમતમાં એક ખેલાડી પોતાની આંખ બંધ કરીને નક્કી કરેલા આંકડા સુધી ગણતરી કરે છે, જેને દાવ આપ્યો કહેવાય છે. આ સમય દરમિયાન બાકીના બધા ખેલાડીઓ અલગ અલગ જગ્યાએ સંતાઈ જાય છે. ગણતરી પૂરી થયા પછી દાવ આપનાર ખેલાડી સંતાયેલા ખેલાડીઓને શોધવા નીકળે છે. જે ખેલાડી સૌથી પહેલો પકડાઈ જાય કે શોધાઈ જાય તેને પછીનો દાવ આપવો પડે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5, પ્રાણીઓ કુટુંબનો ભાગ બનાવવા એટલે શું? આપણે કયા પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવીએ છીએ? તો પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવવા એટલે પ્રાણીઓને આપણા જોડે રાખવા, જેમ કે કૂતરો, ગાય, ભેંસ વગેરે. તો આપણે કેવી રીતે એમને ભાગ બનાવીએ આપણા કુટુંબનો? તો આપણે એમને આપણા ઘરે રાખીએ, પછી એમને યોગ્ય ટાઈમે ખાવા પીવાનું આપીએ, બીમાર હોય તો એને દવા કરાવીએ. એ રીતે આપણે આપણા કુટુંબના સભ્યની જેમ એમને સાચવીએ એટલે આપણા કુટુંબનો ભાગ બને છે. હવે છે કે ચાલો વ્યક્ત થઈએ. તો પ્રશ્ન નંબર 7, 1, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1, તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ કઈ રમતો રમો છો? તો અમે અમારા કુટુંબના વડીલો સાથે કેરમ, સાપસીડી, ચેસ એટલે કે શતરંજ અને પત્તા જેવી ઇન્ડોર રમતો રમીએ છીએ. પ્રશ્ન નંબર 2, તમારા ઘરે અથવા તમારા અડોશ પડોશમાં કયા પ્રાણીઓ આવે છે? તો અમારા ઘરે અને આસપાસ સામાન્ય રીતે ગાય, કૂતરો, બિલાડી, ખિસકોલી જેવા પ્રાણીઓ આવે છે. આ ઉપરાંત ક્યારેક પક્ષીઓ જેવા કે ચકલી, કબૂતર, કાગડા પણ આવે છે. પ્રશ્ન નંબર 3, શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? તો હા, મારા નાના ભાઈ છે તે મારી પાસેથી રમકડાને વ્યવસ્થિત ગોઠવવાનું શીખ્યા છે અને મારી બહેન ચિત્રોમાં રંગ પૂરવાનું, પછી ઘર આગળ રંગોળી પૂરવાની શીખી છે. પ્રશ્ન નંબર 4, તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? તો હું ઘરની વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવવામાં મદદ કરું છું. મમ્મીને રસોઈમાં નાની મોટી મદદ કરું છું, જેમ કે પ્લેટ ગોઠવવી, શાકભાજી ધોવા વગેરે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, તમારી સાથે ઘરે અથવા આડોશ પડોશમાં રમતા હોય તેવા તમારા મિત્રોનું નામ શું છે? તો મારી સાથે રમતા અડોશ પડોશમાં હોય એવા મિત્રોના નામ તો હું લખીશ કે વૃંદા, શૈશવ, વિહાન, કૃતિક, વેદાંશી વગેરે. પ્રશ્ન નંબર 6, તમારા કુટુંબમાં કોણ કોણ છે? તો મારા કુટુંબમાં મારા દાદા દાદી, મારા ભાઈ બહેન અને મારા મમ્મી પપ્પા છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1, જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? તો જ્યારે વરસાદ આવે છે ત્યારે તો હું નાહવા માટે બહાર દોડી જાઉં છું અને મારા પપ્પા પણ બહાર વરસાદનો આનંદ માણે છે. જ્યારે મારા મમ્મી અને દાદી તે ઘરે સરસ ગરમા ગરમ ભજીયાનો પ્રોગ્રામ બનાવી અને જમવાનું તૈયાર કરે છે. આગળ જોઈશું. પ્રશ્ન 2, શું તમે જાણો છો કે તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કઈ રમતો રમતા હતા? તો મારા દાદા દાદીને મેં પૂછ્યું, તેમણે જણાવ્યું કે જ્યારે અમે નાના હતા ત્યારે અમે પકડદાવ, પછી સાપસીડી, સાતોડિયું જેવી રમતો
રમતા હતા. પ્રશ્ન નંબર 3 જોઈએ. તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા? તો મેં મારા મમ્મી પાસેથી હંમેશા સાચું બોલવાનું અને પ્રેમથી રહેવાનું શીખ્યું છે. મારા પપ્પા પાસેથી મહેનત કરવાનું અને વસ્તુ વ્યવસ્થિત રાખવાનું શીખ્યું. દાદા દાદી પાસેથી સારી વાર્તાઓ અને વડીલોને માન આપવાનું શીખ્યું. અને મારા મોટા ભાઈ બહેન પાસેથી લેસન કરવાનું અને સાથે મળીને રમવાનું શીખ્યું છે. આગળ જોઈએ. પ્રશ્ન 4. કુટુંબમાં કેટલાક લોકોને ખાસ કાળજી અને મદદની જરૂર છે, જેમ કે દાદા દાદી, નાના બાળકો અથવા બીમાર વ્યક્તિઓ. તો તમે તેમને કેવી રીતે મદદ કરો છો? તો દાદા દાદીને તેમના ચશ્મા કે લાકડી શોધી આપું છું. નાના બાળકોને તો મારાથી નાના ભાઈ કે બહેનને હું રમાડું છું. બીમાર વ્યક્તિ હોય તો હું તેમને યોગ્ય સમયે પાણી અને દવા આપું છું. પ્રશ્ન નંબર 5 જોઈએ. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો? તો હું મારા મિત્રો સાથે સાપસીડી, ચેસ, કેરમ, પત્તા, ગીલી દંડા વગેરે જેવી રમતો રમું છું. પ્રશ્ન નંબર 6. તમારા કુટુંબના વડીલો પાસેથી તમે શું શીખ્યા છો? તો મારા કુટુંબના વડીલો પાસેથી હું સાચું બોલવાનું, પ્રેમથી રહેવાનું, વસ્તુ વ્યવસ્થિત રાખવાનું, મહેનત કરવાનું, વડીલોને માન આપવાનું અને યોગ્ય સમય યોગ્ય કામ કરવાનું શીખ્યો છું. આગળ જોઈશું. સમજને વિકસાવીએ. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નના ઉત્તર માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. કૌંસમાંના શબ્દો છે માસી, ફોઈ, મામી, ફુવા, કાકી, દાદી, મોટા બાપા એટલે કે મોટા કાકા, દાદા, બનેવી એટલે કે જીજાજી અને મામા. તો પ્રશ્ન 1. પપ્પાની બાને શું કહેવાય? તો આપણે પપ્પાની બા હોય એને શું કહેવાય? આપણે દાદી થાય આપણે. 2. કાકાની પત્નીને શું કહેવાય? તો કાકી. 3. પપ્પાના મોટા ભાઈને શું કહીને બોલાવશો? તો મોટા બાપા અથવા તો મોટા કાકા. 4. મમ્મીની બહેનને શું કહીને બોલાવશો? તો માસી. 5. પપ્પાની બહેનને શું કહીને બોલાવશો? તો ફોઈ. પ્રશ્ન 6. બહેનના પતિને શું કહેવાય? તો બનેવી એટલે કે જીજાજી. પ્રશ્ન 7. મમ્મીના ભાઈને શું કહેવાય? તો મામા. પ્રશ્ન 8. પપ્પાના ભાઈને શું કહેવાય? તો કાકા. પ્રશ્ન 9. મમ્મીના ભાઈની પત્નીને શું કહેવાય? મામી. 10. પપ્પાની બહેનના પતિને શું કહેવાય? તો ફુવા. આગળ જોઈશું. હવે છે કે શોધ કરીને લખો. પ્રશ્ન નંબર 9. નીચે આપેલી શબ્દ રમતમાંથી તેની પાસે આપેલા પ્રશ્નના ઉત્તર શોધીને તેની ફરતે રાઉન્ડ કરો અને લખો. તો જો પ્રશ્નો છે કે હું ખેતીકામમાં ઉપયોગી છું, તો આપણે શબ્દ ચોરસમાંથી શોધીશું તો આપણને શબ્દ મળે છે બળદ. 2. હું દૂધ આપું છું, તો દૂધ કોણ આપશે? બકરી. 3. મારા પર લોકો સવારી કરે છે, તો ઘોડો. 4. હું ઘરની ચોકી કરું છું, તો કૂતરો. 5. હું મારી પીઠ પર સામાન લઈ જાઉં છું, તો ગધેડું. અને 6. હું સફાઈનું કામ કરું છું, તો કાગડો. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 10. શોધો અને વર્તુળ દોરો. તો નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ રમતોને લગતા કોઈપણ 5 શબ્દોને શોધી તેની ફરતે રાઉન્ડ કરો અને લખો. તો જો ઉદાહરણ આપેલું છે કોષ્ટકમાંથી રમકડો શબ્દ શોધીશું, એ રીતના આપણે બીજા શબ્દ શોધીશું. તો બેટ, ચેસ, લૂડો, સાપસીડી અને ભમરડો. બરાબર, 5 શબ્દો થઈ ગયા. આગળ જોઈશું. હવે છે કે ચાલો પ્રવૃત્તિ કરીએ. તો પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિઓ છે. એકબીજાને મદદ કરીએ. તો તમે તમારા કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિઓ નીચે આપેલા ચોરસમાં સાચાની નિશાની કરો અને તેમાં રંગ પૂરો. તો આ કુટુંબમાં જુઓ, તમારા દાદીમાં કે મમ્મી દીદીને કે તમને માથું ઓળી આપતા હોય, ગુંથી આપતા હોય, તો ત્યાં તમે સાચા નિશાન કરવાનું છે. બરાબર, અને પછી તેમાં કલર પૂરવાનો છે. તો મારા કુટુંબમાં મારા દાદીમાં છે તે મને માથું ઓળી આપે છે. બરાબર, તો હું ત્યાં સાચા નિશાની કરીશ અને રંગ પૂરીશ. પછી બીજા ચિત્રમાં પપ્પા કપડાં સુકવતા નથી. ત્રીજા ચિત્રમાં દાદા નવડાવતા પણ નથી. બરાબર, તો ત્યાં કશું નહીં આવે. ચોથા ચિત્રમાં જો મમ્મી છે તે દાદીને દવા પીવડાવે છે, ત્યાં પણ સાચા નિશાની. 5મા ચિત્રમાં પપ્પા અને પુત્ર રસોઈ બનાવશે, ત્યાં પણ નહીં આવે. બરાબર. 6ઠા ચિત્રમાં મમ્મી છે ભણાવી છે બાળકોને, ત્યાં સાચા નિશાની કરીશું. બરાબર, આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. જમીન પર પડેલા કેટલાક પાંદડા અને ફૂલો એકત્રિત કરો અને તેના દ્વારા તમારા વર્ગમાં રંગોળી બનાવો. તો બાળમિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, રંગોળી બનાવવાની છે. હવે અન્ય પ્રવૃત્તિમાં જોઈએ. તો અહીંયા છે કે તમારા કુટુંબની નીચેની વિગતો ભરો. તો દાદાનું નામ,
તો હું લખીશ મારા દાદાનું નામ પ્રભુદાસ. પછી દાદીનું નામ તો શાંતાબેન, પપ્પાનું નામ તો કલ્પેશભાઈ, મમ્મીનું નામ તો ધર્મિષ્ઠાબેન, કાકાનું નામ તો દિનેશભાઈ, કાકીનું નામ જલ્પાબેન, અને તમારું નામ લખીશું વેદાંશી. પછી તમારા ભાઈનું નામ લખીશું કૃતિક. તમારી બહેનનું નામ લખીશ અદિતિ. તમારા પિતરાઈ ભાઈનું નામ તો એનું નામ લખીશું સની, અને તમારી પિતરાઈ બહેનનું નામ તો એમાં આવશે મારી બહેનનું નામ છે ઉર્વી, તો ઉર્વી લખીશ. બરાબર, આગળ જોઈશું. પ્રશ્ન 2. રાત્રે બધા સાથે બેસીને જમતા હોય તેવું તમારા કુટુંબનું ચિત્ર દોરો અથવા ચોંટાડો. તો જો અહીંયા આપેલી જગ્યામાં તમારે ચિત્ર ચોંટાડવાનું છે. બરાબર, આગળ જોઈશું. હવે હોટ પ્રશ્નો ઉત્તર જોઈએ. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1. તમારા દાદાના નાના ભાઈ તમારા પપ્પાને શું થાય? તો ઓપ્શન મામા, ઓપ્શન બ દાદા, ઓપ્શન ક કાકા અને ઓપ્શન ડ બાપા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક કાકા. પ્રશ્ન 2. પ્રવીણભાઈ એ આશીષના પિતાના ભાઈ છે, તો પ્રવીણભાઈ અને આશીષ વચ્ચે શું સંબંધ કહેવાય? ઓપ્શન અ મામા ભાણિયાનો, ઓપ્શન ક કાકા ભત્રીજાનો, ઓપ્શન ક પિતા પુત્રનો, ઓપ્શન ડ દાદા પુત્રનો. તો સાચો વિકલ્પ છે આવશે આમાં ઓપ્શન ડ દાદા પૌત્રનો. 3. કયા પ્રાણીને શિંગડા હોતા નથી? ઓપ્શન અ હરણ, ઓપ્શન બ ગાય, ઓપ્શન ક ભેંસ, ઓપ્શન ડ ઘોડો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ ઘોડો. પ્રશ્ન 4. કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વધુ વિકસે છે? ઓપ્શન અ માથું, ઓપ્શન બ ધડ, ઓપ્શન ક હાથ અને ઓપ્શન ડ પગ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક હાથ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. કઈ રમતમાં રાજા રાણી ઘોડા અને સૈનિકો હોય છે? ઓપ્શન અ બાજી પત્તા, ઓપ્શન બ લૂડો, ઓપ્શન ક સાપ સીડી, ઓપ્શન ડ ચેસ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ ચેસ. તો બાળમિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.